યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરી દેવાતા લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી હતી, તો સાથે લોકોમાં ચિંતા પણ વધી ગઈ હતી। ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરાયેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં અને તેમાં પણ સુરતમાં લોકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે સુરતમાં ઓનલાઈન એલપીજી ગેસ બુકિંગ બંધ કરાયું છે, જેને લઈ લોકોની ગેસ એજન્સીઓ પર લાઈનો જોવા મળી રહી છે। ગેસ બોટલ નહીં મળશે તેવી લોકોમાં ચિંતા દેખાઈ રહી છે। લોકોએ કહ્યું હતું કે ગેસ બોટલ ઓનલાઈન બુક કરાવે છે તો થતા નથી। સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। લોકોએ સરકાર પાસે ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવી व्यवस्था કરવા ચિંતા વ્યક્ત કરી હતી। मेरा नाम नसीम बानी। क्या कहेंगे यहाँ पे? ये मैंने नाम चेंज कराया, मेरे घर वाले गुजर गए तो मेरे नाम पे कराया। 2000 रुपए का खर्चा करा मैंने, से 2000 तो फिर बोले बाटला महंगा गया, 8 दिन हुआ जी बाटला आया नहीं। घर पे से भी फोन करते तो यहाँ पे उचकते नहीं हैंगे, तो बाटला महंगाता नहीं हमारा, तो उसकी प्रॉब्लम है हमारे को। इस तरह की परेशानी हो रही है? हाँ, तो बाटला नहीं है तो हमारे को खाना बनाने में हर एक रमजान महीना चलता है, तो सभी चीज एक ही बाटला है मेरा चोपड़ी के ऊपर, तो इसके लिए तो मेरे को परेशानी होती है। तो फोन उठाते नहीं है, बाटला महंगाता नहीं हमारा। हाँ, पहले बराबर आता था, अभी 8-1 दिन से तकलीफ है बस। अभी मिले तो क्या बोले? अभी यहाँ सब लाइन में खड़े थे, आगे जाने नहीं देते, बोलते लाइन में खड़े रहो, आगे जाके बात करेंगे तो खबर पड़ेगी क्या बोलते। મારા બાટલો લખવા માટે હું અહીંયા આવ્યો છું, ઓનલાઈન બાટલો બુક નહોતો થતો એ માટે આવ્યો છું, બરાબર। આપણે અત્યારે ત્યાંથી મારે લગભગ 15 કિલોમીટર આજુબાજુ થાય છે, ત્યાંથી હું અહીંયા અત્યારે આવ્યો છું, બાટલો લખાતો નથી એટલે એ માટે આવ્યો છું। બીજો હું નિયમમાં ફેરફાર મળ્યા તો નિયમમાં ફેરફારમાં એમ કીધું છે કે ભાઈ તમારો 2 દિવસ પછી પાછું ઓનલાઈન બુક ચાલુ થઈ જશે। અત્યારે તમે બુકિંગ કરાવ્યું? હા, બાટલાની લઈને કેવી રીતની આખી લાઈનો લાગે છે? લાઈન તો છે અત્યારે, પણ એ તો હવે કઈ રીતે બધું બંધ થયું છે એ કે આપણને કઈ કોઈ ખબર નથી પડી ગઈ। યુદ્ધ ચાલુ ન્યાય કરે છે।